આજે ગોંદરણાને આંગણે કમળાઈ માના સાનિધ્યમાં આજે 7મો પાટોત્સવ નિમિત્તે આજનો ભવ્યથી ભવ્ય આ કાર્યક્રમ સૌપ્રથમ તો માં કમળાઈ માના ચરણોમાંથી વંદન કરીને ભગવાન દ્વારકાધીશના ચરણોમાં વંદન કરીને ઉપસ્થિત ધનસુખનાથજી મહારાજ ઠવી એમના ચરણોમાંથી વંદન કરીને તમામ સંતો, અમારે બ્રહ્મદેવતાઓ, મયુર દાદા, અમારે નાનુ દાદા, તમામ ભૂદેવના ચરણોમાંથી વંદન કરીને અને એક સરસ મજાની અહીંથી જાહેરાત આવે છે. હો બ્રાહ્મણ અને એક ભાણેજ લોક સાહિત્યકાર માયાભાઈ આહિર એટલે મારા ગુરુજી છે, એમની કૃપાથી હું બોલું છું. અને એમના દીકરા એટલે ભાઈ ભરતભાઈ અને પોતે કામળિયાનો ભાણેજ છે અને રાજુભાઈ કામળિયા અહીંયા ઉપસ્થિત છે. રાજુભાઈની ઈચ્છા એવી છે કે અમારા ભાણેજને મારે સ્વાગત કરવું છે. તો બીજી વાત એ છે કે આજના કાર્યક્રમમાં રાજુભાઈ કામળિયા 51,000 રૂપિયા દાન આપે છે. જોરદાર તાળીના ગળાથી વધાઈ લઈશું. અને રાજુભાઈને વિનંતી કરીશ કે ભાઈ ભરતભાઈનું સાલ ઉઠાડી અને સ્વાગત કરશે. તો ભાઈ ભરતભાઈ આપ અહીંયા સ્ટેજની સામે આવો. રાજુભાઈ આપ પણ અહીંયા આગળ પધારો. વાહ 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 વાહ. આ પરિવારને જોઉં એટલે હું રાજી બહુ થાવ. હા વાહ વાહ વાહ. જોરદાર તાળીના ગળાથી મારો બાપુ વધાઈ લઈશું આપણે. અને આવો સરસ મજાનો મારો બાપલ્યો માહોલ છે ત્યારે આજે પહેલી વખત આ સમાજની અંદર આ પ્રગટાનો જ હું પોતે છું, અહીંનો જ છું. અને ગુદરણા ગામની અંદર પહેલી વખત મને બોલવાનો અવસર મળ્યો છે કામળિયા પરિવારને આંગણે. અને માં કમળાઈ માને સાનિધ્યમાં બેઠા છે ત્યારે મેં લખેલી મારા શબ્દોએ મેં એક કવિતા માં વિશે લખી છે, મારે ખાસ તમને સંભળાવી છે. એ અમે દિન રાત રે સેવી, એ કમળાઈ માને દિન રાત રે સેવી, કમળાઈ માં કામળિયાના કુળની દેવી. આદે ભાઈ ખાસ શબ્દો મારો બાપ પકડજો બધાય, કારણ કે હાવ કુંવારી કલ્પના છે મારી. કાંઈ કોઈ કવિ નથી પણ ખાલી મા પ્રજનો ભાવ હું રજૂ કરું છું. એક કમળાઈ માં સૌને માફ કરે છે, દિલને રાખો સાફ. એ કમળાઈ માડી માફ કરે છે, દિલને રાખો સાફ. પણ મોટી વાત સાહેબ એ છે, માં તો બધાયને માફ કરી દે છે. કદાચ ને તમે માનો ચાળો કરો સાહેબ તો માં જતું કરી દેશે, પણ એના છોરનો જો ચાળો કરશો ને તો જગદંબા સાહેબ કોઈ દિવસ જતું નહીં કરે સાહેબ. એટલે એ છેડશો નહીં એના છોર
રાજુભાઈ. અને રાજુભાઈ એમ ઘોર કરે છે. એક સરસ મજાની મને વાત યાદ આવે છે. આ આયર મને ગમે છે સાહેબ, કારણ કે જેસરમાં સાહેબ એનું ફાર્મ હાઉસ છે. ફાર્મને સાહેબ ધામમાં ફેરવી નાખ્યો આયરે. પૂજ્ય મોરારી બાપુ સાહેબ પેરિસની કથામાંથી સાહેબ એમ આ માણસને યાદ કરતા હોય કથામાંથી કે સાહેબ કબૂતરના અહીંયા વાદળ છવાઈ જાય છે ભલામણા એવો આયર થયા. અને દરરોજની સાહેબ જે જુવાર 10,000ની પર ડેની જુવાર હોય છે પંખીડા માટે. અને બાજુમાં જ માં મોગલમાનું ધામ એટલે ભગુડા. અને એ પણ આખું ગામ કામળિયા ભાઈઓનું. માં મોગલને કયો તો યાદ કરો તોય ભલે, કમળાઈ માને યાદ કરો તોય ભલે, અંતે માં છે બધી એક જ. અહીંયા ભરોસે અમને ભેળિયાળી ઉપર તાળું મારે ન તો એ ભરોસો છે ભેળિયાળી ઉપર તાળું મારે ન તો. ચોર લૂંટારા રે ઉડાયા કાશે, ભગુડે મોગલ માં અમે દિન રાત સેવી, મોગલ માં તુલની દેવી અમે દિન રાત સેવી, કમળાઈ માં તુલની દેવી અમે દિન રાત સેવી, મોગલ. મૂળ મારો કહેવાનો સાહેબ અર્થ ખાલી એટલો જ છે કે તમે જેને માનતા હોવ એને એની પર પરફેક્ટ તમે ભરોસો રાખો. ભરોસાથી જે માણસ જીવી જાય સાહેબ એને કોઈ દિવસ વાંધો નહીં આવે. આ નરું સત્ય છે બાપુ. ભરોસો હોવો જોઈએ તો. બાકી આમ તો જો મારો ધંધો પાસો છે ને ભાઈ, હું પોલીસ ખાતામાં છું. દિવસે ગુનેગારને ડારા કરું છું ને રાતે આવા ડાયરા કરું છું. એટલે આવશે મજા. અને ભૂમિ સ્ટુડિયો ભગુડા અમારા ભાઈ ભીમભાઈ એમને એ લોકો લાઈવ કરી રહ્યા છે. એમને પણ આપણે જોરદાર તાઈના ગળાથી વધાવો મારું બાપુ. વાહ. અને સાઉન્ડ પણ ખરેખર બહુ સારું. ભાઈ સીતારામ સાઉન્ડ દેવગણા ભાઈ લલિતભાઈ એમને પણ આપણે જોરદાર તાળીના ગગડાટથી આપણે વધાવી લઈશું. સંગીતાબેનને પણ સાંભળવાના છે, પણ હું બહુ વધારે સમય નહીં લઉં. મારે ખાલી થોડુંક તમને હસાવા છે. હમણાં તો મામા એક બેન અમારા પોલીસ સ્ટેશને આવ્યા. રાજુ મામા પોલીસ સ્ટેશને આવીને અને એની ફરિયાદ સાંભળજો ખાસ. પોલીસ સ્ટેશન વિશે એક રોજ મળ્યા સાહેબ. સાહેબ કે બોલો, જે હોય પ્રશ્ન હોય બોલો. સાહેબ મારા પતિદેવ સવારથી ગુમ થઈ ગયા છે. સાહેબ કે એમાં બેન તો કઈ ચિંતા ન કરો, તો જ્યાં ગયા છે એની પાસે આવી જાય. કે નહીં સાહેબ ગમે એમ કરીને ગોતો. હવે આ એટલી બધી બેન રોવા માંડ્યા એટલે સાહેબે કીધું બેન એક કામ કરો, તમે ફોટો અમને આપી ગયો એટલે એ ફોટો અમે એના આધારે અમે તપાસ કરશું અને ગોતીને ગમે અહીંયાથી લાવશું. બેને કીધું કે સાહેબ ફોટો તો એક છે જ નહીં, કારણ કે કેમેરા તો હમણાં જ આવ્યા ને ભૂમિ સ્ટુડિયો વાળાને, હમણાં જ આવ્યા આ બધા તો. કારણ કે અમે તો 99 પહેલાના મોડેલ છે લગ્નના, એટલે અમારી પાસે સાહેબ કેમેરા નહોતા ત્યારે. કાંઈ વાંધો નહીં બેન, તમે ચિંતા ન કરો, તમે ખાલી વર્ણન કરો કે કેવા પ્રકારના કેવા દેખાતા હતા એ, એટલે એના આધારે અમે ફોટો બનાવી લઈશું. બેન તો મેળા વર્ણન કરવા કે સાહેબ મારા પતિ તો પતિ હતા હો. હમણાં હું શહેરમાં પ્રોગ્રામ કરતો ને અમારે અહીંયા અમદાવાદ બાજુ, માતા બધા માતા હે ને પિતા બધા પિતા હે. હમણાં એક ભાઈ મારી ત્યાં મને કે રાજુભાઈ મેં પાણી છેતર્યું. મેં કીધું કઈ રીતે? મને કે પાણી મેં ગરમ કર્યું પછી નાયો જ નહીં. હવે પાણીને છેતરી માણસને કેમ નો છેતરી ગયો? હાલો, બુદ્ધિશાળી છે સાહેબ માણસો. એટલે બેનને કીધું બેન તમે વર્ણન કરો, એના આધારે અમે તપાસ કરશું. એટલે બેને વર્ણન ચાલુ કર્યું કે સાહેબ મારા પતિ તો હીરો જેવા હતા, હીરો જેવા. એના વાળની સ્ટાઇલ જુઓ તમે, એટલા સરસ ચાલે, બહુ સરસ હતા, એટલા બધા વખાણ કર્યા. બાજુમાંથી એક બેન બોલ્યા કે બેન ખોટું બોલમાં, તારો પતિ એવો હતો જ નહીં, એક આંખમાં તો ફૂલું હતું,
માથામાં ટાઇલ પડી ગયેલી હતી. તા ઓલી બેન ખીજાણી, એની બેન પણ તું સાની મની રે ને, પોલીસ હારો ગોતી દેતો તારા બાપાનું જાય હું લે. હે નહીં સાહેબ, તો તમે જેની ભેગા બેસો એની ભેગા પરફેક્ટ બેહો. અહીંયા માને ખોળાઈ બેઠા છે, કારણ કે અહીંયા સંતોની હાજરી છે બાપુ. અને ભગુડા ટ્રસ્ટના માનનીય ભાઈ હસમુખભાઈ કામળિયા, એમની પાસેથી મેં વાત સાંભળી છે એટલું જ નહીં, એ સ્થળ પર અમે જઈને તપાસ કરી છે. આજે આખો દિવસ ભાઈ હસમુખભાઈ આ મુજબ મુદ્દો કહું છું, મુદ્દો ગોતવામાં આખો દિવસ કાઢ્યો છે. વાત મારે તમને કહેવી સાહેબ, આજથી તમે ખાલી 60 વર્ષ ખાલી આગળ જતા રહ્યો. પેલા શીતળા સાતમનો દિવસ હતો. આ કોઈ ઉપજાવેલી વાત નથી કરતો, માના ખોળે બેઠો છું અને માની વાત કરવું છે મારે. મામા વરસાદ, એટલો બધો વરસાદ ચાલુ છે, બગદાણાથી તમે ખાલી 6 કિલોમીટર દૂર વયા જાઓ, પંખીના માળા જેવડું એક નાનકડું એવું નવા ગામ કરીને નાનું ગામ છે, અને ફરતા ડુંગરા છે, વચમાંથી નાનું એવા એમ કહેવાય છે કે ઝરણા વહ્યા જાય છે. શીતળા સાતમનો દિવસ છે. ગામની બેની દીકરીઓ માતાઓ સ્નાન કરવા માટે એમ કહેવાય છે કે ઝરણામાં આવે છે. વાત હવે ચાલુ થાય, સાંભળજો. અને એક બેનની સાથે એક એની નાની એવી 3 થી 5 વર્ષની ઉંમરની નાની એવી દીકરી છે, એની નામ છે ગદુબેન. એ સ્નાન કરવા જાય છે. બેનને ખબર નથી કે પોતાની દીકરી જે ગદુ છે એ રસ્તામાં ભૂલી પડી ગઈ છે. નાની એવી પગદંડી નાનો એવો રસ્તો છે, રસ્તામાં જતી રહી છે. સ્નાન કરીને પોતાના ઘરે આવે માસ્તર, બધા ગોતે છે કે આપણી ગદુ દીકરી ક્યાં ગઈ, દીકરી ક્યાં ગઈ. સાહેબ આખું ગામ ભેગું છું, બધા ગોતે છે સાહેબ. જે નદી જ્યાં વોકળા છે એ બધી જગ્યાએ તપાસ કરતા કરતા આખું ગામ નીકળે છે. વાત છોડો, આજુબાજુના 3 થી 4 જે ગામો છે એ ગામના બધાય માણસો ગોતવા માટે નીકળે છે સાહેબ આખા ડુંગરના ગાળામાં. સાહેબ એક દિવસ વયો ગયો, બીજો દિવસ થયો, 4-5 માણસો ભેગા થયા. એક કામ કરો, આપણા બધાયના અહીંયા કુળગોર નર્મદા શંકર છે, આપણે એને મળીએ, એ જ્યોતિષ જાણે છે. અને સાહેબ બધા સાંભળજો, બધા માણસો ભેગા મળીને નર્મદા શંકર મહારાજની પાસે જાય છે. બાપજી અમારી દીકરી ગુમ થઈ ગઈ છે, બતાવો ને કઈ જગ્યાએ છે. ત્યારે સાહેબ કુળગોર ખાલી એટલું જ બોલ્યા હતા કે તમે ચિંતા ન કરો, તમારી દીકરી જીવિત છે, પણ કઈ દિશામાં છે એ ખબર નથી, તમે ગોતો, તમને મળી જાય. તમને મારી માથે વિશ્વાસ ન હોય તો કઈ નહીં, પણ આ ડુંગરા માથે બેઠે એ માની માથે તમે ભરોસો રાખો. હવે સાંભળજો સાહેબ, ડુંગરાની ઉપર જાય છે તો ડુંગરાની માથે એ વખતના પૂજારીનું નામ છે સોમગીરી મહારાજ. સવારે હાજ 2 ટાઈમ માની સાહેબ પૂજા અર્ચના કરે છે. 5-6 માણસો બધા આવીને કહે છે, મહારાજ તમે તો માની નજીક છો, અમને બતાવો, અમારી દીકરી 2 દિવસથી ગુમ થઈ ગઈ છે, ક્યાં છે. પૂજારી ખાલી એટલું બોલ્યા કે તમે મા માથે ભરોસો રાખો, મા બધું સારું કરશે. સાહેબ 3 વર્ષની દીકરી, નાની એવી બાળકી હોય, વિચાર કરી લ્યો, જંગલમાં ભૂલી પડી જાય તો પરિસ્થિતિ શું થાય સાહેબ. ખાવાનું કોઈ જગ્યાએ મળે નહીં. એક દિવસ થયો, બીજો દિવસની હાંજ પડી ગઈ, એટલે પરિવારને એમ થઈ ગયું કે હવે આ જડે નહીં. પણ પછી એમ છું ભલે મળે, એનો હાડ પિંજર મળે, અહીંયા તો બધે હિંસક પ્રાણીઓ રહે છે, તોય આપણને સંતોષ થઈ જાય. 2 દિવસ પૂરા થઈ ગયા અને દિવસ આવ્યો છે ત્રીજા દિવસનો આખો દિવસ થઈ ગયો, હાંજ પડી ગઈ, છતાં પણ દીકરી મળી નહીં. અને પછીનો દિવસ, ચોથા દિવસનો સાહેબ બપોરના 11 વાગ્યા. દિવસે હતી, ગોતતા 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 એમ કહેવાય છે કે માં કમળાઈ માના ડુંગરા ઉપર એમ કહેવાય છે કે આ બધા માણસો ઉપર ચડે છે. હાલમાં કમળાઈ માના ડુંગરની માથે માના જ્યાં મઢ છે એની સામે બિલકુલ પાણીની ટાંકી છે, એ પથ્થરની માથે આ દીકરી બેઠી બેઠી રમતી હતી. ભલામણા આ વાત માથે તમને સાહેબ વિશ્વાસ ન આવે તો એ બેન, એનું ગામ નવા ગામ, અને હાલના તબક્કે
એ ગદુબેન સામતભાઈ માલમ બેલડા ગામે હાહરે છે અને એનો દીકરો એટલે ભાઈ કિશોર એમને અહીંયા લાવ્યો છે. અહીંયા હોય તો મારો બાપ કિશોર ઊભો થા, મારો બાપ લ્યો. વાહ વાહ, આ ભાઈને જોરદાર તાળી નગરાથી બતાવો ને. એ બેનનો તે આ દીકરો છે. મૂળ કહેવાનો અર્થ એ છે કે માની માથે સાહેબ વિજ્ઞાનને જો ટૂંકું પાડી દેતી હોય ને તો આપણી કુળદેવી કમળાઈ માં છે ભલામણા, એના સાનિધ્યમાં આપણે બેઠા છીએ. હે એટલે એવો રૂડો સરસ મજાનો અહીંયા માહોલ છે, અહીંયા સરસ મજાનો ડાયરો છે. અને મને એક મજાનું અમારે રાજુ મામાની ફરમાઈશ છે ત્યારે, અને માયા મામા પાસેથી અસંખ્ય વખત મારા ગુરુ પાસેથી મેં સાંભળ્યું છે અને મને બહુ ગમે છે જયરાજભાઈ. એટલે કે સાંભળ સયરયા એ રસી કરી તની વાત જો સાંભળ સૈયા. આ દાદા બોલે બહુ अच्छे निवेश दादा, बहुत अच्छे निवेश दादा. રસી કરી તની વાત જો સાંભળ સૈયા. એથી આજ યમ યાદ રાજ દીઠા રૂપથી પૂરવાલા રે. કાનુડા મોરલી વાળા રે, માલીના મોરલી વાળા રે. કાનુડા મોરલી વાળા રે, માલીના મોરલી વાળા રે. એ તમે જશોદાના જાયા જાયા જાયા, એ તમે જશોદાના જાયા રે, માલીના મોરલી વાળા રે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. આજ યમ યાદ રાત દીઠા રૂપથી ગુણવાલા રે. આજ યમ યાદ રાત દીઠા રૂપથી ગુણવાલા રે. યાદ સાંભળ સૈયા, એ સાંભળ સૈયા યાદ રસી કરી તની વાત જો સાંભળ સૈયા. એથી યાદ યમ યાદ રાત દીઠા રૂપથી ગુણવાલા રે. આજ યમ યાદ રાત દીઠા રૂપથી ગુણવાલા રે. આજ યમ યાદ રાત દીઠા રૂપથી ગુણવાલા રે. જય કમળાઈ માં, જય કમળાઈ માં, જય કમળાઈ માં. આજ યમ યાદ રાત દીઠા રૂપથી ગુણવાલા રે. આજ યમ યાદ રાત દીઠા. સાંભળ સૈયર આજ રસિક રીતની વાત જો ને આજ અમે અચરજ દીઠા રૂપથી ગુણવાલા. ખાસ વાત પકડજો મિત્રો, આપણો દેશ છે એ રૂપનો દેશ નથી સાહેબ, આ ગુણનો દેશ છે. મારો પોતાનો તમને વિચાર કહું, ખાસ વાત પકડજો.
આ રૂપની ગુણની વાત આવે એટલે વાત કરું છું કે જેટલા આપણે વોટ્સઅપની ડીપીમાં જેટલા ધોળા દેખાય છે એટલા સોગન ખાઈને કહેજો એટલા ધોળા નથી હોતા. એ જે આપણે અને આધાર કાર્ડમાં જે આપણે કાળા દેખાય એટલા કાળા નથી હોતા. અને માં જેટલી આપણને હારા ધારે એટલા હારા નથી હોતા. અને ઈ જેટલા આપણને ખરાબ માને એટલા ખરાબ પાછા નથી હોતા. પણ કહેવા જો આખી વાતનો પ્રાણ એટલો છે કે હારા અને નરઠાનો જો સાહેબ કોઈ ભેદ જાણવો હોય ને તો તમારે સદગુરુના ચરણમાં જવું પડશે અને તમારી કુલદેવીના ચરણમાં જવું પડશે કે માં હું શું કરું છું, મને તું રસ્તો બતાવ. બસ આ એક જ મુદ્દાનો પ્રોગ્રામ. હમણાં તો અમારા હકાદાન ગઢવી ક્યાંય ઘણી વખત એ કે હું બરોબર જતો હતો ગાડી લઈને પ્રોગ્રામમાં, તો એમાં સામે ટોરસ આવ્યું, તે 2 ફૂટ રહી ગયા, 2 બ્રેક મારી દીધી. ડમ્પર માંથી ડ્રાઈવર હતો એ ટોમી લઈને નીચે ઉતર્યો અને હકાદારને કીધું અને ઓળખી ગયો ડ્રાઈવર. એ કે હકાફા ગઢવી કે નહીં? તાકે હા. એ કે યુટ્યુબમાં આવો છો? એ ને તાકે હા. ટાયર ટ્યુબમાં ન આવતા, નકર બમકરા બોલાવે જા હોય કે નહીં યુટ્યુબમાં આવો ત્યાં સુધી સારું છે, ટાયર ટ્યુબમાં ન આવો. મને જે આ ખાસ વાત ગમે છે એટલા માટે મેં લીધી છે કે અતિ ધોળી કાંઈ બગલા કેરી પાક પણ કોયલ બોલે ને જગ રીજે રૂપથી ગુણ વાલા. આ ગુણનો દેશ છે એટલે મને આ વાત ગમે છે. પોતાની રચના છે એટલે ખાસ હું લઉં છું. આ દહડાએ 9 ને 1 ઝાપટ મારી, કારણ કે મારા જ્યાં સુધી બને ત્યાં સુધી મારો પ્રયત્ન એવો હશે કે મેં જે બનાવ્યું હોય એ તમને રજૂ કરવું. એમ 10 એ 9 ને ઝાપટ મારી એટલે 9 હતું એ 8 એ 9 ને માર્યો એટલે 8 એ 9 ને કીધું ભાઈ તે મને કેમ માર્યો? તક તું મારાથી નાનો છો તો હવે હું શું કરું? તક તારથી નાનો અંક કોણ? તાકે 7, એને માર્યું એટલે 8 એ 7 ને માર્યો એટલે 7 એ 8 ને કીધું ભાઈ તે મને કેમ માર્યો? તક મને તે ઉપરથી 9 માર્યો છે એટલે હવે તું તારી નાનો અંક હોય એને તું માર. એટલે 8 એ 7 ને માર્યો, 7 એ 6 ને માર્યો, 6 એ 5 ને, 5 એ 4 ને, ચોકડાએ તગડાને, તગડાએ બગડાને માર્યો, બગડાએ એકડાને માર્યો, એકડો રોઈ પીડ્યો. એટલે એકડાએ સીધું બગડાને કીધું ભાઈ તે મને કેમ માર્યો? તાક તું મારાથી નાનો છો એમ? હા. પણ તે માર્યો શું કામ? તાક મને આમ ઓલા તગડાએ માર્યો એટલા માટે. તાક તો હવે હું શું કરું? અને તે દિવસે બગડો ખાલી એકડાને એટલું જ બોલ્યો હતો કે એકડા ચિંતા ન કર, તારથી નાનો અંક કોણ? તાકે મારથી નાનો અંક તો શૂન્ય છે, એને માર. સાહેબ દુનિયામાં આવા સલાહ કરો બહુ બધી થાય કે આને મારો, આને નીચે નાખો. અને સાહેબ નિયમ ચોખ્ખો ફૂલ એવો છે કે જેને તમને સાહેબ લાઈને ચડાયો હોય ને એના જ પેલા ટાટિયા ક્યાંય આપણે સાહેબ આ મોટા મોટી કરુણતા છે, આ ખાસ ધ્યાન રાખવું. હવે હું શું કરું? તાક તારથી નાનો અંક છે કોણ? તાકે શૂન્ય, એને માર. પણ સાહેબ એકડાને કોક તે દિવસે સદગુરુ મળી ગયો છે, નાના મારથી એને મરાય નહીં, શૂન્યને મારે બાજુમાં લેવો પડે. અને સાહેબ એકડાએ શૂન્યને બાજુમાં લીધો, માસ્તર 10 બની ગયો, 9 ને 3 કાન ફળીમાં નાખ્યું. કારણ કે ઊભું એને કર્યું હતું ભલામણા, કારણ કે કરે એને 100% ભોગવવું પડે છે. એટલે રાત્રે હું સૂતો હતો, આ છેલ્લી રચના લઈને તરત મારે બેનને રજૂ કરી દેવા છે. કારણ કે બેનને હું માનું ત્યાં સુધી બીજી વખત અહીંયા યાદ કર્યા છે. એટલે છેલ્લી રચના એક જ કડી મારે લઈને મારી પોતાની રચના છે. એટલે રાત્રે હું બાપુ સૂતો હતો અને હાવજ મને સિંહ મને સપનામાં આવ્યો અને સપનામાં આવીને કીધું કે રાજુ આયે? મેં કીધું હા બોલો હાવજભાઈ બોલો. એટલે મેં હાવજ મને આવ્યો સપનામાં જે તરત મેં પૂછી લીધું, મેં કે હે જંગલના રાજા, હે ગીરના કેહરી, તમે કોઈને પગે લાગો ખરા? તેથી સિંહ બોલ્યો હતો કે અમે કોઈને પગે લાગીએ નહીં. પણ મેં કીધું તમે ન લાગો તો કાંઈ નહીં, તમારા પૂર્વજો કોઈને પગે લાગેલા ખરા? એ કે ગંગાજળમાં જે દિવસે દુર્ગંધ આવશે ને અમે જે દિવસે ખડ ખાવું ને તે અમે કોઈને પગે લાગવા જાઉં, બાકી પગે લાગવા જાય નહીં. પણ મેં કીધું હું એમ નથી કહેતો, પણ તમે મને વાત સાચી વાત કરો, પણ તમે કોઈને ઝૂક્યા ખરા? કે અમે નથી ઝૂક્યા પણ અમારા પૂર્વજો ઝૂક્યા હતા. એ વાર્તા મને મારી દાદી વાર્તા કહેતી હતી. સિંહ મને વાત કરતો હતો. મેં કોને ઝૂક્યા હતા ને પછી જે હાવજ મને કહે છે કે ડાલા મથાળા અને અમે ભૂરી જટાળા એ ઝૂકીએ નહીં કોઈ વાર, પણ યાદ ઝૂક્યાની કરવી વાતું અને મારા હાવજોનું કુળ હરખાતું.
તે દિવસે હાવજ મને સપનામાં આવીને કહે છે કે રાજુભાઈ અમારા વડવાવ ઝીકા થાય એની મારે તમને વાત કરીને મને શું કહે છે સપનામાં કે મારા ગીરનો સુરો એ મારા ગીરનો સુરો એ આયર દેવાક બોદર એને ઝૂકીએ વારંવાર શું કામ પૈયે લાગે એને કે મારા ગીરનો સુરો રે રે મારા ગીરનો સુરો એ ઓલો આયર દેવાક બોદર એને ઝૂકીએ વારંવાર શું કામ એ આશરા માટે જેણે દીકરો દીધો આશરા માટે દીકરો આપ્યો સાહેબ એટલી વાત નથી બધા આખી વાતને જાણે છે પણ પછી શું કર્યું એને એ આશરા માટે દીકરો દીધો અને રાને જુનાણાની ગાદીએ પીઠો સપને આવી રાજપૂતાની બેન તારાને સ્વર્ગની ગાદી મારાની હાવ બરબાદી આ મામુ હા અને ભૂરી જટાળા ઝૂકીએ નહીં કોઈ વાત ઝૂક્યાની કરવી વાતો આવજો ફૂલ હરખાતું ઝૂક્યાની કરવી વાતો આવા તો મને ઘણા બધા સિંહે સપનામાં આવી મને 4-5 વાતો કરી હતી પણ વધારે કોઈ સમય ન લેતા અહીંયા જે કઈ ફાળો આવે છે 2100 રૂપિયા લક્ષ્મણભાઈ હમીરભાઈ રબારી ગુદરણાવાળા તરફથી આવ્યા છે જોરદાર તાળીના ગગડાથી મારો બાપુ આવી ગયો એને 1100 રૂપિયા મગનભાઈ જાદવભાઈ મકવાણા ગુંદરણાવાળા તરફથી આવ્યો છે જોરદાર તાળીના ગગડાથી વધાવી લેશો 500 રૂપિયા બાલાભાઈ માયાભાઈ કામળિયા ભગુડા એનો તરફથી આવ્યો છે ખૂબ ખૂબ ધન્યવાદ એક જ છેલ્લી એને નાની એવી વાત કરી દઉં બાપુ એક જ નાની એવી હાવ એવડી એવી હમણાં એક ગામમાં મીટિંગ ભરાણી કે જેને મીંદડીનો વજન વધારે થાય એને 1 લાખનું ઇનામ 4 બિલાડા લાવ્યા પહેલો વારો આવ્યો સાધુનો 6 મહિના સુધી હાચવો 6 મહિના પછી જેનું બિલાડીનું વજન વધારે થાય જે ખવડાવો એ ખવડાવો પહેલો વારો આવ્યો સાધુનો એને બિલાડી આપી દીધી લઈને વિયા ગયા બીજો વારો આવ્યો ભૂદેવનો એ લઈને વિયા ગયા ત્રીજો વારો આવ્યો પટેલનો એ પણ લઈને જતા રહ્યા ચોથો વારો આવ્યો આયરનો એને બિલાડું લીધું એ લઈને જતા રહ્યા 6 મહિના પછી આવ્યા સાધુના બિલાડાનો વજન કર્યો જોખ્યો વજન છો 10 કિલો 300 ગ્રામ બહુ સરસ સાચો મૂકી ગયો બીજો વારો આવ્યો ભૂદેવનો એનો બિલાડાનો વજન કર્યો 11 કિલો દાદા 700 ગ્રામ બહુ સરસ સારો સાચવો ઉતારી મૂકો ત્રીજો વારો આવ્યો પટેલનો એના બિલાડાનો વજન કર્યો માપ્યો 14 કિલોનો બિલાડો બહુ જ છે નીચે ઉતારો મૂકી દીધો પછી વારો આવ્યો આયરનો એના બિલાડાનો વજન કર્યો 17 કિલો 300 ગ્રામ બહુ સરસ ઇનામ આપી દીધું ₹1,00,000 પણ પછી પૂછ્યું કે તમે એને ખવડાવ્યું હતું હું બિલાડાને એ કે એ તમારે જાણવું હોય તો તમારે ભગુડા આવવું પડે પણ કયો તો ખરા હતા કે એના ₹1,00,000 અલગથી થાય આપ્યા ₹1,00,000 પણ તમે ખવડાવ્યું હતું હું તાકે ઈ બિલાડો હતું નહીં તાકે દીપડો હતો ભૂખ્યો રાખીને મીંદડો કરી નાખ્યો આમાંથી સાહેબ મેસેજ ઈ મળે છે કાનભાઈ કે મીંદડાને તમે ધરવશો ને સાહેબ તો તમારી હામાં થાય અને દીપડાને ભૂખ્યા રાખીને મીંદડા કરશો ને તો તમને ઇનામ મળશે ભલામણા મોટા મોટો મેસેજ ઈ છે એમ અહીંયા ખૂબ જ પાછો બીજો એક દાન પણ આવે છે 1100 રૂપિયા લક્ષ્મણભાઈ વાહ માસ્તર વાહ જોરદાર તાળીઓ આગળથી આપણે લક્ષ્મણભાઈને વધાવી લઈશું વધારે કોઈ સમય ન લેતા બીજા રાઉન્ડમાં પાછો મારી રીતે હું ખૂબ આનંદ કરાવીશ બોલો ઓકે તો આપ સૌની વચ્ચે કઈ જગ્યાએ ઓકે આવતીકાલે સમૂહ લગ્નની મીટિંગ ઘાણા મુકામે કેટલા વાગે બપોરના 11 કલાકે રાખેલી છે તો બધાએ ઘાણા મુકામે માતાજીના ઓરડે મીટિંગમાં હાજર રહેજો
તો આપ સૌની વચ્ચે વધારે સમય ન લેતા ઓકે સંગીતાબેન લાબડીને વિનંતી કરું, આવો મારો બાપલિયો, તમને જેવી મોજ આવે એવી ડાયરાને મોજ કરાવે. બેન સંગીતાબેન લાબડિયા, જોરદાર તાળીના ગડારથી આપણે બેનને વધાવી લઈશું. સંગીતાબેન લાબડિયા.